છોડીને હાથ કરી, દાદાએ બધા દીકરીની વાત કરી, અમારા ભાઈઓ આવ્યા, દાદા પછી એને વચન દીધો, એના બા બસ્સા ડોવા ડોસ્યું બધાને મારી નાખ્યા, ખરાબ દઈ દીધો આ દાદે, પણ અહીંયા મીક્યા. પછી ભાઈ એને કીધું તારે ક્યાં બેવું છે? કે છે મારા બધા દાદા હારે નથી બેવું, મારે નોખું બેવું છે. બરોબર. જે દીકરી માંગે વાંચ્યું એનું કામ હું પૂરું કરું. અને પૂરા ને બાવલા જનાવર ચડે છો? ચડાવે છે? દીકરી એમ કીધું તો મારો છોકરો સારો થઈ જાય હું લીલું નાળિયેર દઈશ. બરોબર. લીલું નાળિયેર એટલે એક જનાવર. મણનો તાવો. ડાક્ટરે જવાબ દઈ દીધો, પણ દીકરી રોવા માંડી ઘરે જઈને છોકરાને. પછી માનતા કરી સવારમાં છોકરો ઉભો થયો. ને દાદા સિંધુ ચોપડી અહીંયા આવવું પડે. કાને સાંભળતા નથી તમે ગમે એટલી રાયડું નાખવાનું છું. બોલો કાળિયા દાદા ની. બાવલા સંપલ પહેલ લે. હું હેલો જતો તેમ. બોલો કાળિયા દાદા ની જય. હજી એક વાર બોલો કાળિયા દાદા ની જય. સપને ક્યાં લેવા જાય? દેવીએ કરાર કરેલો. અરે ઉનાળામાં તો હવે ક્યાં આમાં અત્યારે કેમ છે બાલા? હવે જે પરદેવાળા રહ્યા ને એ સૈતરમાં પાછા ભેગા થાય. પછી જીના જીના હોય ને બાકી થોડા કદી 2-5 પરિવાર જ બાય. બાકી ભાણ ખાસન ની ભટલી ભાઈ વિક્રમભાઈ. ગોરા દાદા છે ને ભાઈ કાળિયા દાદા. હરિયા સુખી કોને ખાધી? ગઢલી ના ભાણ. હા ને આ તમારા કેવા? અરે આ દરબાર જસદન આલા ખાસર. આવી જાવ. ગોત્રે મને નદી નો સીન તો લેવા દે. કાલે જ વિક્રમ કમસે કમ 3 જનાવર હતા, એક દી મોડા પડી ગયા. લાઈવ માં બોલે હું કે શું છે કે અરે જોવે તો શું છે મને ખાવી છે ને એમાં ક્યાં કહે એમાં ઓલું છે. ખાવી છે ને મુર્ગા ખાવી છે ને દૂધી ખાવી છે, સોય થોડી કરવી છે.